નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યનો પાર્ટ 1 જોઈશું, જેમાં મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય અને આવનાર પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી હોય તેવા 100 પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. જોઈએ. ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા હિન્દ અને બ્રિટાનિયાના લેખક કોણ છે? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. કઈ નવલકથામાં હિન્દ, બ્રિટાનિયા અને સ્વતંત્રતા નામના પાત્રો છે? તો એ છે હિન્દ અને બ્રિટાનિયા. ગુજરાતીમાં ઓસ્કાર વાઇલ્ડ અને ઇબ્સનની શૈલીની એકાંકીઓની પહેલ કરનાર નાટ્યકાર કોણ હતા? બટુભાઈ ઉમરવાડિયા. ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા કઈ છે? હિન્દ અને બ્રિટાનિયા છે. દર્શકની કઈ નવલકથામાં બીજા વિશ્વયુદ્ધનો પરિવેશ છે? ઝેર તો પીધા છે જાણી જાણી મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. ચીનુ મોદીની કઈ નવલકથા અસ્પૃશ્યતાના કલંકને ધ્યાનમાં રાખીને લખાયેલી નવલકથા છે? કાળો અંગ્રેજ. ગુજરાતી ભાષાની પ્રથમ પર્યાવરણીય નવલકથા કઈ છે? સમુદ્રાંતિકે. લેખક છે ધ્રુવ ભટ્ટ. ગુજરાતી ભાષાની પ્રથમ નારીવાદી નવલકથા કઈ છે? 7 પગલાં આકાશમાં. લેખક છે કુંદનિકા કાપડિયા. સરસ્વતી ચંદ્રને કોણ મહાનદ ગણાવે છે? રાવી પાઠક. સરસ્વતી ચંદ્રની કથા ભૂલોકથી સ્વર્ગલોક સુધી વિસ્તરી છે તેમ કોણ કહે છે? વિશ્વનાથ ભટ્ટ. નરસિંહ રાવના કાવ્યકુસુમોને રૂપ રસ ગંધ વર્જિત પાશ્ચાત્ય કુસુમો તરીકે કોણ ઓળખાવે છે? મણિલાલ દ્વિવેદી. કયા સાહિત્યકારને સકલ પુરુષનું બિરુદ આપવામાં આવ્યું છે? રમણભાઈ નીલકંઠ. કયા કવિને ગુજરાતનો ઉમર ખય્યામ પણ કહેવામાં આવે છે? કલાપી. કયા કવિને ગુજરાતના ટાગોર તરીકે બિરદાવવામાં આવે છે? નાનાલાલ ગુજરાતના ટાગોર. વિરાટનો હિંડોળો કયા ના કવિ કોણ છે? નાનાલાલ. મહાદેવભાઈની ડાયરીમાં ગાંધીજીના જીવનની કેટલા વર્ષોની વાત છે? ઈસવીસન 1917થી લઈને 1942 સુધીના 25 વર્ષોની વાત છે મહાદેવભાઈની ડાયરીમાં. જીવન શોધનના લેખક કોણ છે? કિશોરલાલ મસરૂવાડા. કયા સાહિત્યકાર ગાંધીજીના ભાષ્યકાર તરીકે ઓળખાય છે? કિશોરલાલ મસરૂવાડા. કાવ્યની શક્તિ વિવેચન ગ્રંથના લેખક કોણ છે? રાવી પાઠક. રામનારાયણ વિશ્વનાથ પાઠક. કયા વાર્તાકાર ગુજરાતના મોપાસાનું બિરુદ પામ્યા છે? ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર જોશી. ગોવિંદનું ખેતર વાર્તાના લેખક કોણ છે? ધૂમકેતુ. પૃથ્વી અને સ્વર્ગ વાર્તાના લેખક કોણ છે? ધૂમકેતુ છે. માણસાઈના દીવાને કોણ સંસ્કૃતિ સુધારનો કિંમતી દસ્તાવેજ ગણાવે છે? કાકા સાહેબ કાલેલકર. કઈ કૃતિમાં ચરોતરી બહારવાટિયાઓનું નિરૂપણ થયું છે? માણસાઈના દીવા. આત્માના ખંડેરના કવિ કોણ છે? ઉમાશંકર જોશી. હાથરસનો હાથી બાળકથા કાવ્યના કવિ કોણ છે? કૃષ્ણલાલ શ્રીધરાણી. ધરતીની આરતીના લેખક કોણ છે? સ્વામી આનંદ. રેખાચિત્ર સંગ્રહ સત્યકથાના લેખક કોણ છે? મુકુંદરાય પરાસાર્ય. મારી દુનિયા કોની આત્મકથા છે? સ્નેહરશ્મિની.
સત્યના પ્રયોગો આત્મકથામાં ગાંધીજીએ કયા વર્ષ સુધીનું જીવન વૃત્તાંત નિરૂપ્યું છે? ઈસવીસન 1920 સુધીનું. કયા વિવેચકે બોટાદકરને સૌંદર્યદર્શી કવિનું બિરુદ આપ્યું છે? વિશ્વનાથ ભટ્ટ. કન્યા વિદાયનું કાવ્ય માતૃગુંજનના કવિ કોણ છે? બોટાદકર. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ કોની પંક્તિ છે? બોટાદકરની. એભલવાળો, ઉર્મિલા અને બુદ્ધનું પુનરાગમન ખંડકાવ્યોના કવિ કોણ છે? બોટાદકર છે. લોકપ્રસિદ્ધ કાવ્ય ભાભીના કવિ કોણ છે? બોટાદકર. સંતુ અને ગોબર કઈ નવલકથાના મુખ્ય પાત્રો છે? લીલુડી ધરતી. કમાવ દીકરો વાર્તાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા. અમદાવાદ શહેરની શેરીઓ, પોળો અને ગલીઓને સાકાર કરતી કૃતિ શહેરની શેરીના લેખક કોણ છે? જયંતી દલાલ. લોહીનું ટીપું વાર્તાના લેખક કોણ છે? જયંત ખત્રી. સ્વપ્ન પ્રયાણ કોનો કાવ્ય સંગ્રહ છે? હરીશચંદ્ર ભટ્ટનો. કાકવંદિયા વાર્તાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા. માટીનો મહેકતો સાદ નવલકથાનો ચરિત્ર નાયક કોણ છે? બલરામ. રાનેરી કયા કવિનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે? મણિલાલ દેસાઈ. આંધળી ગલી નવલકથાની નાયિકા કોણ છે? કુંદન. બાંસી નામની છોકરી નવલિકાના લેખક કોણ છે? સુરેશ જોશી. આનંદ ગ્રામની વિભાવના કઈ લેખિકાએ આપી છે? કુંદનિકા કાપડિયાએ. વ્યોમ અને વસુધા કઈ નવલકથાના મુખ્ય પાત્રો છે? 7 પગલા આકાશમાં વ્યોમ અને વસુધા. કુંદનિકા કાપડિયાની આ નવલકથા છે. તરંગીણીનું સ્વપ્ન કોનો વાર્તા સંગ્રહ છે? ઈવા ડેવ, પ્રફુલ્લ દવે. શત્રુઘ્નની પહેલી સફર લઘુ નવલના લેખક કોણ છે? દિગીશ મહેતા. લલિત નિબંધ સંગ્રહ દૂરના એક સૂર ના લેખક કોણ છે? દિગીશ મહેતા. કેમ મકનજી ક્યાં ચાલ્યા નાટકના રચયિતા કોણ છે? સિતાંશુ યશચંદ્ર. સૂર્યારોહણ વાર્તા સંગ્રહના લેખક કોણ છે? કિશોર જાદવ. રાધેશ્યામ શર્મા કૃત ફેરોનું સાહિત્ય સ્વરૂપ શું છે? લઘુ નવલ. ગોવિંદે માંડી ગોથડી હાસ્યલેખ સંગ્રહના લેખક કોણ છે? બકુલ ત્રિપાઠી. ઝાકળમાં સૂરજ ઉગે લઘુકથા સંગ્રહના લેખક કોણ છે? મોહનલાલ પટેલ. આધ્યાત્મિક કાવ્ય સંગ્રહ શિવમના કવિ કોણ છે? રણજીત પટેલ એટલે કે અનામી. ન કૌંસમાં ન કૌંસ બહાર વાર્તાના લેખક કોણ છે? સરોજ પાઠક. નિયતિ, સાર્થ અને અનન્ય કઈ નવલકથાના પ્રણય ત્રિકોણના પાત્રો છે? નાઇટમેર. અંતરગાંધાર કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? રાજેન્દ્ર શુક્લ. મરક મરક હાસ્ય લેખોના લેખક કોણ છે? રતિલાલ બોરીસાગર. કુંભી વાર્તા સંગ્રહના લેખક કોણ છે? મોહન પરમાર. મગનું નામ મરીના લેખક કોણ છે? વિનોદ ભટ્ટ. ઈવા ડેવનું મૂળ નામ શું હતું? પ્રફુલ્લ નંદશંકર દવે. એબ્સર્ડ નાટક ચોરસ ઈંડા અને ગોળ કબરોના લેખક કોણ છે? મુકુંદ પરીખ. કિનલોક ફાર્બસ સાહેબને કોણ અફીણની ક્યારીમાં તુલસીનો છોડ ગણાવે છે? નર્મદ. થોડું સોનું થોડું રૂપુના લેખક કોણ છે?
અમૃતલાલ વેગડ. ગુજરાતી ભાષાની પ્રથમ એકાંકી લોમહર્ષિણીના લેખક કોણ છે? બટુભાઈ ઉમરવાડિયા. ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રવાસ ગ્રંથ કોણે લખ્યો છે? મહિપતરામ રૂપરામ નીલકંઠે. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? ભાલણ. પ્રથમ રાષ્ટ્રીય બાળ સાહિત્ય પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કોણ છે? યશવંત મહેતા. ગુજરાતી ભાષામાં ઈલા કાવ્યોના રચયિતા કોણ છે? ચંદ્રવદન પી મહેતા. તત્વજ્ઞાન સાહિત્ય માટે સૌપ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ કોને મળ્યો હતો? પંડિત સુખલાલજીને. જીવન ચરિત્ર સાહિત્ય માટેનો સૌપ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ કઈ કૃતિને મળ્યો હતો? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ છે? મરીજ. ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈના લેખક કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. ગુજરાતી કવિતાના કણવ તરીકે કોણ ઓળખાય છે? નરસિંહરાવ દિવેટિયા. ગુજરાતી ભાષાનું સૌથી મોટું કયું પુસ્તક ગણાય છે? ભગવદ્ ગોમંડળ. ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવી સંજ્ઞાથી ઓળખાવનાર મધ્યકાલીન કવિ કોણ હતા? તો તે હતા ભાલણ. ગુજરાતી સાહિત્યમાં પ્રતિકાવ્યો શરૂ કરવાનો યશ કોને ફાળે જાય છે? કવિ ખબરદાર. ગુજરાતી સાહિત્યમાં રોજનીશી લખવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? દુર્ગારામ મહેતાજીએ. મૂર્તિદેવી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા પ્રથમ ગુજરાતી કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ. સૌ પ્રથમ ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે? રમેશ પારેખ. 6 અક્ષરનું નામ. સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને ફાળે જાય છે? જ્યોતિન્દ્ર દવેને. પંચતંત્રનો ગુજરાતીમાં સૌ પ્રથમ પંચોપાખ્યાન નામે અનુવાદ કોણે કર્યો હતો? ફરદુનજી મર્જબાને કર્યો હતો. પંચોપાખ્યાન નામે પંચતંત્રનો અનુવાદ. પ્રેમાનંદ સાહિત્ય સભાના પ્રથમ પ્રમુખ કોણ હતા? હરગોવિંદદાસ કાંટાવાળા. અમૃત કાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે? લોહીની સગાઈ. લઘરો નામના પાત્રના સર્જક કોણ છે? લાભશંકર ઠાકર લઘરો. અશ્વિન અને મહેરુ કઈ નવલકથાના પાત્રો છે? રામલક્ષ્મીના. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા ગોવાળણીના લેખક કોણ છે? કંચનલાલ મહેતા એટલે કે મલિયાનીલ. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત નર્મદે લખેલી છે. ગુજરાતી ભાષાનું પ્રથમ સામાજિક કરુણાંતક નાટક કયું છે? લલિતા દુઃખ દર્શક. નાટ્યકાર છે રણછોડભાઈ ઉદયરામ દવે. ગુજરાતી ભાષાનો પ્રથમ પદ્ય વાર્તાકાર કોણ છે? કવિ શામળ. ગુજરાતી ભાષામાં ડોલન શૈલીના પ્રણેતા કોણ હતા? નાનાલાલ. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે? બાલાશંકર કંથારિયા એટલે કે કલાંત. ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે? રણજીતરામ વાવાભાઈ મહેતા ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે રણજીતરામ વાવાભાઈ મહેતા સાથે મળી અને 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપૃષ્ઠ કયું છે? શબ્દ સૃષ્ટિ. યાદ રાખવું, અકાદમી
શબ્દસૃષ્ટિ. ગુજરાતી સાહિત્ય પરિષદ કયું માસિક પ્રકાશિત કરે છે? પરબ. પરિષદ તો પરબ યાદ રાખી લેવું. ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા કઈ છે? ઝવેરચંદ મેઘાણીની સોરઠ તારા વહેતા પાણી એ ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા છે. પન્નાલાલ પટેલની કઈ કૃતિ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બની છે? માનવીની ભવાઈ. તો મિત્રો અહીં જ્ઞાનપીઠ એવોર્ડ આવ્યો છે. તો અત્યાર સુધીમાં 4 એવા વ્યક્તિ છે આપણા ગુજરાતી કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. સર્વપ્રથમ ઉમાશંકર જોશીને 1967માં નિશિત કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. શેના માટે? નિશિત કાવ્ય સંગ્રહ માટે. ત્યારબાદ પન્નાલાલ પટેલને 1985માં તેમને મળેલો હતો માનવીની ભવાઈ માટે. ત્યારબાદ રાજેન્દ્ર શાહને 2001માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને મળેલો છે અમૃતા માટે અથવા તો તેના સમગ્ર યોગદાન માટે. તો આ 4 વ્યક્તિ યાદ રાખી લેવા: ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. આગળ જોઈએ. ગઝલને લોકાભિમુખ બનાવવા માટેનો પહેલો ગુજરાતી મુશાયરો કયા સ્થળે યોજાયો હતો? રાંદેર, સુરતમાં 1931માં. હવે તમારી ટેસ્ટ. હવે જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. પ્રથમ આપણે ટેસ્ટ જોઈએ. ટેસ્ટ જોયા પછી આની PDF કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. દર્શકની કઈ નવલકથામાં બીજા વિશ્વયુદ્ધનો પરિવેશ છે? બીજો પ્રશ્ન. પૃથ્વી અને સ્વર્ગ વાર્તાના લેખક કોણ છે? ત્રીજો. મગનું નામ મરીના લેખક કોણ છે? અને ચોથો. ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રવાસ ગ્રંથ કોણે લખ્યો છે? 4 જવાબ તમારે આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. એ સિવાય નીચે મારો નંબર આપેલો છે, તેમાં GK લખી વોટ્સએપ કરશો તો પણ હું તમને ગ્રુપમાં એડ કરી લઈશ. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ વિષયના અલગ વિડીયો પણ જોઈ શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.